સવારનો નાસ્તો હોય કે રાતનું જમવાનું હોય કે છોકરાઓને લંચ બોક્સમાં કંઈક આપવું હોય અને એ બી એકદમ હલકું ફુલકું ખાવાની કંઈક ઈચ્છા હોય તો આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. ખરેખર ઇન્સ્ટન્ટ પણ બનશે અને ખાવામાં હલકું પણ રહેશે. એને બનાવવા માટે મેં અહીંયા મેજરિંગ કપના માપથી 2 કપ જેટલા પૌવા લીધા છે. પૌવા તમારા ઘરે જે બી હોય એ તમે લઈ શકો છો. પૌવાને આપણે સરસ રીતે 2 થી 3 પાણીથી બરોબર વોશ કરવાનું, જેથી એની અંદર જે બી માટી હોય એ બધું નીકળી જાય. જ્યારે સરસ આપણે વોશ કરી લઈએ પછી એની અંદર 1 વાટકી જેટલું કે 1 મેજરિંગ કપ જેટલું આપણે સોજી ઉમેરવાની છે અને અડધી વાટકી જેટલું આપણે દહીં ઉમેરવાનું છે. અને જે દહીંનો જ વાટકી કે મેજરિંગ કપ હોય એના જ માપથી આપણે અડધી વાટકી જેટલું આમાં આપણે પાણી ઉમેરીશું. બધાને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. મિક્સ કરીએ અને આવી રીતે એકદમ ઘટ રહેતું હોય તો બીજી અડધી વાટકી જેટલું આપણે પાણી ઉમેરીશું. બહુ આપણે ઢીલું નથી કરી દેવાનું, સહેજ પલળે અને એકદમ સોફ્ટ રહે એવું જ આપણે બનાવીને રેડી કરવાનું છે. ઢાંકીને એને 15 મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું. 15 મિનિટ પછી જો કંઈક આટલું સરસ આપણી સોજી ફૂલી ગઈ હશે. હવે આ પૌવા અને સૂજીનું જે મિક્સર છે એને મિક્સર જારમાં લઈ લઈશું. થોડું થોડું કરીને લઈશું અને થોડી છાશ કે પાણી ઉમેરતા જઈશું અને ક્રશ કરતા જઈશું. જો કંઈક આવી રીતે, બસ આવી જ રીતે થોડું ક્રશ કરવાનું અને એકદમ સ્મૂથ પેસ્ટ બને એવું આપણે ક્રશ કરવાનું છે. અગર થોડા બી મોટા ભાગ રહી જતા હોય તો આપણે એને ગળી લેવાનું છે. બસ આવી જ રીતે જે માપથી મેં પૌવા લીધા હતા એ જ મેજરિંગ કપથી 2 કપ જેટલું મેં આમાં પાણી અને છાશનો ઉપયોગ કર્યો છે. એટલે 1 કપ જેટલું મેં છાશ લીધી છે અને 1 કપ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે. બસ આટલું જ સ્મૂથ આપણે બેટર બનાવીને રેડી કરી દેવાનું છે. જો કેટલું પતલું બેટર છે આટલું જ પતલું બેટર હોવું જોઈએ, બહુ ઘટ બેટર ના હોવું જોઈએ. હવે એમાં આપણે 1 ચમચી જેટલું મીઠું અને 1 ઈનોનું પેકેટ ઉમેરીશું. હવે ઈનોની ઉપર થોડું પાણી ઉમેરીશું અને બરોબર સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે. જો કંઈક આવી રીતે બસ એને સરસ રીતે ફેટીશું ને તો જો કેટલું સરસ બેટર બનીને રેડી થઈ ગયું છે. બસ આવું જ સરસ બેટર જ્યારે રેડી થઈ જાય હવે એક નોનસ્ટિક તવો કે એક નોનસ્ટિક પેન લેવાનું, એની ઉપર થોડું આપણે ઘી કે તેલ લગાવવાનું અને એને સરસ રીતે આવી રીતે ફેલાઈ દેવાનું. 1 ચમચા જેટલું બેટર લઈને વચ્ચે આવી રીતે ઉમેરવાનું અને સહેજ જ આપણે એને ફેલાવવાનું, બહુ નહીં, કારણ કે આ જે અપ્પમ છે એ જાડા જોવા જોઈએ. આવી રીતે જ્યારે આમાં કાણા કાણા દેખાય પછી એની ઉપર આપણે લીડ લગાવી દેવાની અને 2 મિનિટ માટે એને સરસ રીતે કૂક થવા દેવાનું. એ જ્યારે સરસ રીતે શેકાય તો નીચેથી પણ સરસ રીતે શેકાઈ જાય છે. આને આપણે એક જ બાજુ શેકવાનું હોય છે, 2 બાજુ નથી શેકવાનું હોતું. અને જો કેટલું સરસ આપણું અપ્પમ બનીને રેડી થઈ ગયું છે. એને તમે સોસ જોડે કે ચટણી જોડે ખાઈ શકો છો. રેસીપી ગમે તો